નમસ્કાર, હું અનિલ પરમાર, ગ્રામ પંચાયત સદસ્ય, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ. આજ રોજ ફરીવાર આપની સમક્ષ મારે લાઈવ થવું પડ્યું છે ન્યાયના હિત માટે. ગત રોજ તારીખ 3/10/25ના રોજ પાનોલી ગ્રામ પંચાયત ખાતે સાંજે 4 કલાકે સામાન્ય સભાનું આયોજન રાખવામાં આવેલું હતું, જેમાં ગામના વિકાસના કામોના વાચા આપવામાં આવેલ હતી અને ગામની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં ગ્રામ પંચાયતના તમામ સદસ્યો, સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચ તથા તલાટી કમ મંત્રી પણ હાજર હતા. અગાઉ પાનોલી ગ્રામ પંચાયતમાં નોટિફાઈડની ગ્રાન્ટમાંથી તમામ સભ્યો દીઠ ગામના વિકાસના કામો માટે 7 લાખ રૂપિયા વાપરવા માટે એક આયોજન આપવામાં આવ્યું હતું, જે નોટિફાઈડ ગ્રાન્ટના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર શ્રી હોય તેઓની પાસે ગામ પાનોલીનું નોટિફાઈડનું આયોજન જતા ઘણા એવા નોટિફાઈડના આયોજનને કલેક્ટર શ્રી દ્વારા જે કામો સરકારશ્રીની ગાઈડલાઇનની બહાર આવતા હોય, જેથી એ કામોને રદ કરવામાં આવેલા હતા, જેને ધ્યાને લઈ અમો ગ્રામ પંચાયતના સભ્ય તથા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષના રૂહે જિલ્લા કલેક્ટરશ્રીને રૂબરૂ મુલાકાત લેતા તેઓને અમારા થકી જણાવવામાં આવ્યું કે સાહેબ, અમારા ગામ પાનોલી નોટિફાઈડ ગ્રાન્ટમાંથી આપશ્રીને એક આયોજન આપવામાં આવેલું હતું, જેમાં આપશ્રીના કહેવા અનુસાર નોટિફાઈડની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઇન ના આવતા ઘણા કામો આપે રદ કર્યા છે. તો મારી એક નમ્ર અરજ છે સાહેબ કે એમાં એક બાબા સાહેબ બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્ટેચ્યુ માટે એક આયોજન આપવામાં આવેલું, જે આપ સાહેબ મારી નમ્ર અરજ છે કે મંજૂરી આપો. પરંતુ કલેક્ટરશ્રીએ અમને રૂબરૂ જણાવેલ કે ભાઈ શ્રી, નોટિફાઈડની ગાઈડલાઇન